આખા ગુજરાતની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંસ્થાઓ મારફત ગિરનારની અંદર જે બનાવ બન્યો છે દુઃખદ, એના અનુસંધાને ગુરુ ગોરખનાથજીની જે પ્રતિમા ખંડિત કરવામાં આવી, એની સાથે સાથે સાધુ સંતોએ જે મુદ્દા માટેની બધી ચર્ચાઓ કરી, એમાં આ બધા પ્રતિનિધિઓ પણ હાજર હતા. એમાં એક સરસ મજાની ચર્ચાની અંદર વાત થતા ગિરનાર છે, આજની તારીખે ગિરનારની અંદર નેત્રમ શાખા દ્વારા જો કેમેરા મૂકવામાં આવે તો આવા બનાવો બનતા અટકી જાય. તેમજ આ મહિનો છે ને એ આ લોકોને અનુકૂળ હોય ને એવું થઈ ગયું. દર વર્ષે આ જ દિવસોની અંદર કંઈક ને કંઈક ગિરનારની અંદર થાય છે. એટલે હું તો આઈબી તંત્ર, એલઆઈબી, આ બધા લોકોને કેવું વિનંતી અમે કરીએ કે ભાઈ તમે પણ આવા મોટા હુડુને ગોતજો. અને એની સાથે સાથે 80 વર્ષ પછી, આઝાદીના 80 વર્ષ પછી પણ જ્યાં લાઇટ નથી પૂગી એની રજૂઆત પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ સતત કરતી આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નડે છે. જંગલ ખાતું, આ જંગલ ખાતાને શાસન નડતું નથી. શાસન ખોલવામાં આવે તો શાસનના રોડ થઈ જાય. પરંતુ જુનાગઢની અંદર ઇન્દ્રેશ્વરનું મંદિર, ખુદ મુખ્યમંત્રી શ્રીએ જે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ત્યાં રોડ ન બને. એવી જ રીતે ગિરનારની દેવભૂમિ, જેના શબ્દ માનનીય મંકોળી સાહેબના વખતમાં ધન્ય છે, આવા અધિકારીને કે એને 1962માં સેટલમેન્ટ બનાવ્યું. પરમ પૂજ્ય ગોપાલાનજી બાપુથી માંડીને બધા, તો આ સંતોના માધ્યમથી જે તે જે સંસ્થાઓ હતો એના બધાના અધિકારો, એ અધિકારો આપવામાં આવેલા છે. પરંતુ જંગલ ખાતાના જંગલિયાતપણાના હિસાબે આજની તારીખે મળતી નથી. એટલે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળે આજે કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆત કરી છે. અને એ રજૂઆત એ છે કે પ્રાથમિક જે સુવિધા આપવામાં આવે એ અધિકાર છે, એ તમારો છે. આ તો સામાજિક સંસ્થાઓ, ઉતારા મંડળ, જ્ઞાતિ મંડળો, એ બધું લાવી અને એ જમાવે છે. ખરેખર તો તમે 5 જણાને જમાડો તો ખરો અધિકારીઓ, તો તમને ખબર પડે કેટલી વીએ હો થાય. ત્યારે અવળું મોટું સંગઠન જે હિન્દુ સમાજની સેવા માટે તત્પર છે, એટલે આજના દિવસે આ મુદ્દાની જ અમે ચર્ચાઓ કરી છે. અને આનો નિર્ણય માટે જ્યારે પણ બેઠક પરિક્રમાની બોલાવવામાં આવશે, આ વખતે પણ અમારું એક અનુકૂળ એવી ટીમ પણ બનાવશું. અમે આખા પરિક્રમા રૂટ ઉપર પરમ પૂજ્ય ગોપાલનજી બાપુ, તનસુખગીરી બાપુ, આજે સ્વામી બાપુને પણ યાદ કરીએ, સંતોને સાથે જોડી અને અમે બધી ટીમ છે એ રૂટ ઉપર જાઉં, જેથી ખબર પડે કે પ્રાથમિક સુવિધા તમે કરી કે કેટલી નથી કરી. જય શ્રી રામ. વિપુલ રાવત, જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ નગર મંત્રી. આજ રોજ અમે જે ઘટના છે એને લઈને કે ભાઈ ગિરનારની અંદર જે તીર્થ ક્ષેત્ર આવેલા છે, જે સ્થાનો આવેલા છે, તો એ પરંપરાગત સ્થાનો ઉપર જે ઘટનાઓ બને છે છાસવારે, અનેક વાર દર વર્ષે બને છે. હવે તો કે ગયા વર્ષે પણ આ જ મહિનાની અંદર બનેલી. તો આવી ઘટનાઓ શા માટે બને છે? શા માટે હિન્દુ સમાજને સહન કરવું પડે છે? વારંવાર આવા કૃત્યો કરનારને કોઈ પણ સજા મળતી નથી અને છાસવારે આની છટકબારીઓ પણ શોધી લે છે. તો તંત્રને અમે એટલું જ જણાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય અને વહેલામાં વહેલી તકે એને કોઈ પણ જાતના જામીન વગર કડકમાં કડક સજા મળે, એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની માંગ છે. જો આવનારા સમયની અંદર આને લઈને કોઈ પણ ધરપકડના દોરમાં કોઈ પણ કચાશ રાખવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જલદ કાર્યક્રમો આપશે. આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં જરાય ખચકાટ અનુભવશે નહીં. જય શ્રી રામ.